નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો વડોદરામાં લૂંટ વધી હત્યાના બનાવથી ચકચાર। તરસાલી રોડ વિસ્તારમાં આવેલા બાયલાલ પાર્ક સોસાયટીમાં બની ઘટના। લૂંટના ઈરાદે 70 વર્ષના વૃદ્ધ સુખજીત કૌરની નિમિત્તે હત્યા કરી। લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિમિત્તે હત્યા કરી। લૂંટારાએ બહારથી ઘરની લાઇટ પહેલા બંધ કરી। વૃદ્ધ ગરમીના કારણે બહાર આવતા જ ગળું કાપી હત્યા કરી નાખી। ચેન અને કાનની બુટ્ટી લૂંટી લૂંટેરાઓ ફરાર। ઘટના સ્થળે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા। क्या नाम और क्या बनाव बना था? हरविंदर सिंह मेरा नाम है जी सर, क्या हुआ था सुबह में सर? सुबह में क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। हाँ बाहर देखने के लिए मिसेज गई। हाँ उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने आप गेट है ना, बस इतना ही बात है। क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ। कान का टॉप्स और चेन, बस इतना। कुल कितने लोग थे कुछ ऐसा पता? सवारे जो वહેલી સવારે જે બનાવ બન્યો મર્ડરનો, એના વિશે શું કહેશો? શું બનાવ હતું અને શું થયું હતું? અમને તો ત્યાં હોસ્પિટલ ગયા તારે ખબર પડી કે આ ચોરી થઈ હશે ને પછી લૂંટ જેવું હશે। હવે ગુનેગાર પકડાવવો જોઈએ ને એને સખતમાં સખત સજા થવી જોઈએ જેલ ભેગું પર। જે સવારે દરવાજો ખોલ્યો હતો પછી તમને કેવું ખબર પડી બાજુમાં બનાવ બન્યો છે? અમને અમારે બૂમ પાડી તો બાજુમાંથી અમે ચેક કરવા ત્યાં બહાર આંટી પડેલા હતા, લથબથ હતા, ખૂનમાં લથબથ હાલતમાં હતા। તો અંકલે પછી શું કીધું કે આંટી સાથે શું બનાવ બન્યો, ક્યારે શું ખબર પડી કે શું લૂંટ થઈ છે? અંકલને બી એવું જ હતું કે વાગ્યું હશે કશું, પણ ત્યાં હોસ્પિટલ ગયા ને ત્યારે તેમને કીધું કે ગળાના ભાગે વાગેલું છે। પછી કારણથી ઘરની બહાર આવ્યા હતા? લાઇટ બંધ હતું, અંકલ એવું કહે છે લાઇટ બંધ હતું એટલે અમે બહાર એસી બંધ થઈ ગયો હશે બહાર દેખવાયા છે આંટી, એ ટાઈમે ઝપાઝપી થઈ હશે ચોર બોલ। કેટલા લોકો કઈ ખબર હતી? કોઈ નહીં, નો આઈડિયા। ઘરમાં એ ટાઈમે કોણ કોણ હતું? આંટી બહાર હતા ને અંકલ હતા બસ। શું નામ છે આપનું? કિરણ પંચાલ। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે। આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બુટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે
ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપને જાણ કરીશું. મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું. આભાર.